ડીસાવર રોહી સમાજ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો। ડીસાવર રોહી સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 101 બોટલો રક્ત એકત્ર કરાઈ હતી। ડીસાવર રોહી સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસાના સ્પોર્ટ્સ ક્લબની બાજુમાં આવેલ પંચશીલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને 100 ગામ ડીસાવર રોહી સમાજના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। રક્તદાનની સાથોસાથ રેડક્રોસ સોસાયટી દ્વારા CPR અને ફર્સ્ટ એડની પણ માહિતી આપવામાં આવી હતી। કુલ કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। આ પ્રસંગે અલ્પાહારના દાતા તરીકે PC સોલંકી ડેપ્યુટી એન્જિનિયર જેટકોએ લાભ લીધો। આ કેમ્પમાં સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, મંત્રી ગણેશભાઈ ચૌહાણ, ખજાનચી દિનેશભાઈ ચૌહાણ, લેબોરેટરી વતી દિનેશભાઈ મકવાણા, જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર, અગ્રણીઓ દશરથભાઈ સોલંકી, KK મકવાણા સહિત સમાજના અગ્રણીઓ અને દાતા ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર દશરથ પરમાર, શાહપુર।